આ સુજલ જોજે કોણ આવ્યું બેલ વાગ્યો. બોલો. સર તમારું પાર્સલ આવ્યું છે. પાર્સલ તો મેં કોઈ ઓર્ડર નથી કર્યો. એડ્રેસ તો એનું જ છે, અંબાકૃપા સોસાયટી. હા, સુજલ ચૌહાણ. હા સુધર. હા બસ, ત્યાં તમારું પાર્સલ આવ્યું. બા મેં તો કોઈ ઓર્ડર નથી કર્યો. આ પાર્સલ મારું ના તો નહીં. ભાઈ. કદાચ મારા બહેનો હોય શું તો થયું? બોલ. યસ. ઓ યસ. હા હા બોલ. તારું પાર્સલ આવ્યું છે ને? ના બકા, હવે મેં તો નહીં મંગાવ્યું પાર્સલ. તો મેં બી નથી મંગાવ્યું. નંબર સેમ છે. શું છે પાર્સલમાં? ખબર નહીં પાર્સલ એના. શું છે મોટા ભાઈ પાર્સલમાં? તો ડિલિવરી બોય છું, મને તો ખબર નહીં શું છે પાર્સલમાં. નંબર શું છે પેલું? નંબર છે 3698. આ તો મારો ભાઈનો જ નંબર છે. મારો જ નંબર છે. પાણી પાણી પીશો? ના, પાણી પાણી કઈ નહીં, ખાલી પાર્સલ લઈ લો તમે. પછી કેન્સલ કરવું હોય તો અમારે તો કેન્સલ કરવામાં તમારે મને એક ઓટીપી આપવો પડશે. સુજલ એક કામ કર, તમે ઓટીપી મોકલો નંબર હા ઉપર. મોકલું, 2 મિનિટ. હા, પાર્સલ તો આપણે મંગાવ્યું નહીં. ઓટીપી આવી ગયો હશે, આપો ને મને. 0106. 0106. હા, થેન્ક યુ સર. હા યસ મેસેજ પડ્યો 10,000 રૂપિયા કપાઈ ગયા છે. ના હોય લ્યા. પકડ પકડ પેલાને ઓટીપી આપ્યો ને આપણે. શું વાત કરે એટલા? શું થયું સર? હા અંદર આય. 10,000 રૂપિયા કપાઈ ગયા છે. સર મને નહીં ખબર. તમે ઓટીપી લીધો પછી એક જ દામમાં મેસેજ આવ્યો, તો આવી રીતે બીજા કોઈ સાથે પણ સ્કેમ ના થાય, ફ્રોડ ના થાય અને સાવધાન રહેવું. અને આવું કઈ વસ્તુ જણાય તો પોલીસને જરૂરથી તમારે જાણ કરવી.